નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાનના આ તાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે અભ્યાસ એ કરતા હતા, તમે એ જોઈ શકો ચેપ્ટર જે છે આપણું એ ચેપ્ટરનું નામ છે બોધાત્મક પ્રક્રિયાઓ, ચેપ્ટર 5મું। એની અંદર એ આપણે જોયું બરાબર। તો ક્યાં સુધી આપણે એનો અભ્યાસ કર્યો, તો છેલ્લે આપણે જે છે કે તર્ક ક્રિયા એમાં નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા, એમાં પહેલાં નિગમનલક્ષી તર્ક ક્રિયા, એના પછી એ વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા। હવે એના પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે સમસ્યા ઉકેલ। તો આમાં તમે જો કે જ્યારે તમે તમારી ખોટકાઈ ગયેલ સાયકલને રિપેર કરો છો, કે ઉનાળાના વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરો છો, કે મિત્રતામાં આવેલ મન દુઃખને દૂર કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમે કઈ રીતે આગળ વધો છો? અમુક પરિસ્થિતિ એવી હોય છે જેનો ઉકેલ સરળતાથી મળી જાય છે, દાખલા તરીકે સાયકલ રિપેર કરવી, પરંતુ અમુક પરિસ્થિતિઓ જટિલ હોય છે અને તેના ઉકેલ માટે વધુ પ્રયત્ન અને સમયની જરૂર પડે છે, બરાબર। તો સમસ્યા ઉકેલ, કે જ્યારે કોઈ સમસ્યા આવી પડે તમારા જીવનમાં, કોઈ પણ સમસ્યા આવે તો ઘણી બધી એવી સમસ્યાઓ હોય કે એનો ઉકેલ સરળતાથી મળી જાય। દાખલા તરીકે સાયકલ ખોટકાઈ ગયેલ, એને એ રિપેર કરવી, પરંતુ અમુક પરિસ્થિતિ એવી હોય, અમુક સમસ્યાઓ એવી હોય કે બહુ એ જટિલ હોય છે અને એનો ઉકેલ એ સરળતાથી મળતો નથી, એમાં પ્રયત્ન અને સમયની જરૂર પડે છે। હવે સમસ્યા ઉકેલ એક એવી વિચારણા છે જે લક્ષ્ય તરફ દોરી જાય છે। સમસ્યા ઉકેલ એક વિચારણા છે કે જે આપણે લક્ષ્ય તરફ એ લઈ જાય છે। આપણા રોજબરોજની લગભગ દરેક ગતિવિધિઓ એક લક્ષ્ય પ્રાપ્ત કરવા તરફની જ હોય છે। આપણે રોજબરોજ જે ગતિવિધિ આપણે કરતા હોય, રોજબરોજનું જે કાર્ય કરતા હોય, એ એક લક્ષ્ય પ્રાપ્તિ કરવા તરફની જ હોય છે। દાખલા તરીકે ભૂખ લાગી છે, શું કરીશું? તો અહીં ભૂખ લાગવી એ પ્રારંભિક અવસ્થા છે જેને સમસ્યા કહી શકાય, અને ભોજન એ લક્ષ્ય છે જેને સમસ્યા ઉકેલની અંતિમ અવસ્થા કહે છે। દાખલા તરીકે સવારમાં આપણે ઉઠીએ, નાહી ધોઈ તૈયાર, ભૂખ લાગી તો આપણે શું કરીશું? તો ભૂખ લાગવી એ પ્રારંભિક અવસ્થા છે, એને આપણે સમસ્યા કહી શકીએ। અને ભોજન, ભૂખ લાગી તો ભૂખને મટાડવા માટે, ભૂખને બરાબર સંતૃપ્ત કરવા માટે, સમસ્યા ઉકેલવા માટે એ આપણે શું કરશું? ભોજન લેશું। તો એ ભોજન એ લક્ષ્ય છે જેને સમસ્યા ઉકેલની અંતિમ અવસ્થા કહે છે। આ બંને અવસ્થાઓ વચ્ચે અનેક સોપાનો કે માનસિક અવસ્થાઓ જોવા મળે છે જે આ બંને અવસ્થાઓને જોડે છે, અને આ બંને, ભૂખ લાગવી અને ભોજન લેવું, આ બંને વચ્ચેનો જે ગેપ છે, જે અવસ્થાઓ છે, એની વચ્ચે અનેક સોપાનો, અનેક એવા માનસિક અવસ્થાઓ જોવા મળે છે જે આ બંને અવસ્થાઓને શું કરે છે? જોઈન્ટ કરે છે। હવે સમસ્યાનો અર્થ, સમસ્યા એક એવી પરિસ્થિતિ છે જેમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક બાબતો અવરોધ પેદા કરે છે। સમસ્યા એક એવી પરિસ્થિતિ છે જેમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક બાબતો અવરોધ પેદા કરે છે। જોન્સન 1972ની અંદર એણે કીધું હતું, એના મત મુજબ, જ્યારે પ્રાણી લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રેરિત હોય છે પરંતુ લક્ષ્ય પ્રાપ્તિના પ્રથમ પ્રયત્નમાં તે નિષ્ફળ જાય છે, તો આ સ્થિતિ પ્રાણી માટે સમસ્યારૂપ ગણાય। પ્રાણી કોઈ હોય એ લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રયત્ન કરે, પરંતુ લક્ષ્ય પ્રાપ્તિના પ્રથમ જ પ્રયત્નમાં એ નિષ્ફળ જાય, તો આ જે સ્થિતિ છે એ પ્રાણી માટે સમસ્યારૂપ ગણાય। ટૂંકમાં સમસ્યા એટલે એવી ઉદ્દીપક પરિસ્થિતિ કે જેનો તાત્કાલિક ઉકેલ પ્રાપ્ત ન થાય। સમસ્યા એટલે એવી ઉદ્દીપક પરિસ્થિતિ કે જેનો તાત્કાલિક ઉકેલ પ્રાપ્ત ન હોય, વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોંચવું હોય પરંતુ લક્ષ્ય પ્રાપ્તિ માટે શું કરવું તેનું તત્કાલીન કોઈ જ્ઞાન ન હોય, ત્યારે સમસ્યા અસ્તિત્વ ધરાવે છે। તો વ્યક્તિને તેના લક્ષ્ય સુધી પહોંચવું હોય પરંતુ લક્ષ્ય પ્રાપ્તિ માટે શું કરવું તેનું એને તત્કાલીન કોઈ જ્ઞાન ન હોય, ત્યારે સમસ્યા એ ઉત્પન્ન થાય છે। સમસ્યા ઉકેલની વ્યાખ્યા
પહેલી વ્યાખ્યા છે 1984ની અંદર આપી વિટિંગ અને વિલિયમ્સ નામના મનોવૈજ્ઞાનિક. એણે કીધું સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો. એણે શું કીધું કે સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો. એના પછી બેરોન નામના મનોવૈજ્ઞાનિકે 1992ની અંદર એ વ્યાખ્યા આપી. એણે કીધું કે સમસ્યા ઉકેલમાં વિભિન્ન પ્રતિક્રિયાઓ કરવી કે તેમાંથી સાચી પ્રતિક્રિયાને પસંદ કરવી તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે જેથી ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે. તો બેરોન નામના મનોવૈજ્ઞાનિકે કીધું કે સમસ્યા ઉકેલમાં વિભિન્ન પ્રતિક્રિયાઓ કરવી અને એમાંથી સાચી પ્રતિક્રિયાને આપણે પસંદ કરવી અને તે માટેના પ્રયત્નો કરવામાં આવે જેથી ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે. ઉપયુક્ત વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતાં કહી શકાય કે સમસ્યા ઉકેલ એક એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ સમસ્યાની વર્તમાન અવસ્થાથી લક્ષ્ય અવસ્થા તરફ જવા માટે અમુક પ્રયત્નો કરે છે. હવે સમસ્યા ઉકેલના સોપાનો. જ્યારે આપણી સમક્ષ કોઈ સમસ્યા ઊભી થાય છે ત્યારે આપણે વિવિધ માનસિક અવસ્થાઓ અને કાર્યોમાંથી પસાર થઈએ છીએ. કોઈ સમસ્યા આપણી સામે આવે, કોઈ પણ સમસ્યા એ આપણી સામે ઊભી થાય ત્યારે આપણે વિવિધ માનસિક અવસ્થાઓ અને ઘણા બધા એ કાર્યોમાંથી આપણે પસાર થઈએ છીએ. શરૂઆતથી લઈ અંત સુધી આપણે 7 પ્રકારની માનસિક ક્રિયાઓ કરીએ છીએ. સમસ્યાના એ શરૂઆતથી લઈ અને એ ઉકેલ સુધી એ કુલ 7 પ્રકારની એ માનસિક પ્રક્રિયાઓ આપણે કરીએ છીએ, માનસિક ક્રિયાઓ આપણે કરીએ છીએ, જેને સમસ્યા ઉકેલના સોપાનો કહે છે. અહીં આપણે કોષ્ટક 1માં આપેલ ઉદાહરણથી આ 7 તબક્કાઓને સમજવાનો પ્રયત્ન કરીશું. તો કોષ્ટક 1 અહીંયા તમે જો કોઈ સમસ્યાના ઉકેલમાં સમાવિષ્ટ માનસિક ક્રિયાઓ. ધારો કે તમારે શિક્ષક દિન નિમિત્તે એક નાટકનું આયોજન કરવાનું છે. આ સમસ્યાનો ઉકેલ નીચેના અનુક્રમ પ્રમાણે હોઈ શકે. માની લ્યો કે શિક્ષક દિવસ છે અને એ દિવસે તમારે એક નાટકનું આયોજન કરવાનું છે. તો આ એક સમસ્યા. હવે એના ઉકેલ માટે નીચે પ્રમાણે એ જે હોય તો માનસિક ક્રિયા એ પહેલી છે સમસ્યાને ઓળખવી. સમસ્યાનું સ્વરૂપ. તો શિક્ષક દિનને હવે 1 અઠવાડિયું જ બાકી રહ્યું છે અને તમને એક નાટકનું આયોજન કરવાનું કાર્ય આપવામાં આવ્યું છે. બરાબર. પહેલાં તો સમસ્યાને ઓળખવી. તો એમાં તો શિક્ષક દિનનું અઠવાડિયું બાકી છે અને તમને એક નાટકનું આયોજન કરવાનું તમને કામ સોંપવામાં આવ્યું છે. હવે સમસ્યાનું નિરૂપણ કે વર્ણન. બીજું છે નાટકના આયોજન માટે યોગ્ય કથાનક શોધવું, કલાકારોને શોધવા, નાણાંની વ્યવસ્થા કરવી વગેરે. તો નાટકનું આયોજન કરવું તો એના માટે યોગ્ય કથાનક, કલાકારોને શોધવા, નાણાંની વ્યવસ્થા કરવી, ઉકેલની યોજના બનાવવી, પેટા લક્ષ્યો નક્કી કરવા, એક નાટક માટે ઉપલબ્ધ વિભિન્ન કથાનકોનું સર્વેક્ષણ અને શોધ કરવી અને અન્ય શિક્ષકો તથા મિત્રો પાસેથી માર્ગદર્શન લેવું, ખર્ચ, નાટકનો સમયગાળો, પ્રસંગને અનુરૂપ કથાનક વગેરે વિશે વિચારીને નાટક નક્કી કરવું. ત્રીજું છે દરેક ઉકેલોનું મૂલ્યાંકન. નાટક વિશે જરૂરી દરેક માહિતીઓ એકત્ર કરી નાટકની પ્રેક્ટિસ ચાલુ કરવી. પછી છે યોગ્ય ઉકેલને પસંદ કરી તે દિશામાં અમલીકરણ. સર્વોત્તમ નાટકની ભજવણી માટે વિવિધ વિકલ્પોની સરખામણી અને ચકાસણી કરવી. એના પછી છે પરિણામનું મૂલ્યાંકન. જો નાટકના વખાણ થાય છે તો ભવિષ્યમાં પણ આ પ્રકારની સમસ્યા માટે વ્યક્તિ આવી જ યોજનાને અનુસરશે. અને છેલ્લું 7મું સોપાન છે કે સમસ્યા અને ઉકેલ વિશે પુનઃ વિચાર કરી તેનું પુનઃ અર્થઘટન કે સમજૂતી. તો નાટકની ભજવણી બાદ ભવિષ્યમાં હજી વધુ સારા નાટકના આયોજન માટે વિચારવામાં આવે. તો આ કુલ એ 7 બરાબર એ સોપાનો છે. હવે સમસ્યા ઉકેલની રીતો, એને વ્યૂહરચનાઓ પણ કહેવાય. તો જીવનમાં આપણે મુખ્યત્વે 2 પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આપણા જીવનમાં મુખ્ય 2 પ્રકારની સમસ્યાઓ. એક તો ગાણિતિક, ક્રમબદ્ધ અને વ્યવહારિક. દાખલા તરીકે ₹5000નું વાર્ષિક 12% લેખે સાદું વ્યાજ કેટલું થાય? અહીં તમે ગણિતના સૂત્રો, નિયમો કે ક્રમબદ્ધ ગણતરી કરીને એકદમ સાચો ઉકેલ શોધી શકો છો. ગણિતિક એટલે ક્રમબદ્ધ એટલે કે માની લો કે 5000
₹5,000નું વાર્ષિક 12% લેખે સાદું વ્યાજ કેટલું થાય? તો અહીં તમે શું કરશો? ગણિતના સૂત્રો, નિયમો, ક્રમબદ્ધ ગણતરી કરીને એકદમ એ સાચો જવાબ એ આપણે શોધી શકીએ. તેને ગાણિતિક સ્વરૂપની સમસ્યા કહેવાય. અને શું કહેવાય? ગાણિતિક સમસ્યા. પરંતુ ₹5,000 વ્યાજે લેવા છે તો કોની પાસેથી લઈશું? અહીં કોઈ ચોક્કસ નિયમ નથી જે સર્વને લાગુ પડે. તમે તમારા પૂર્વ અનુભવના આધારે આ પ્રકારની સમસ્યા ઉકેલવા માટે કોઈ નિયમ કે વ્યૂહરચના વિચારજો, જેમ કે બેંક, નાણાં ધીરનાર વ્યક્તિ કે સગા મિત્રો વગેરે. બીજી એવી આવે કે ₹5,000ની તમને જરૂર છે, બરાબર, વ્યાજે લેવા છે, તો હવે કોની પાસેથી લઈશું? બરાબર, દરેક વ્યક્તિ અલગ અલગ, એમાં બધાને માટે એક નિયમ ન લાગુ પડે, દરેકને અલગ અલગ. તમે અનુભવના આધારે આને ઉકેલવાનો પ્રયત્ન કરશો. જેમ કે બેંકમાંથી લઉં, કોઈ નાણાં વ્યાજે આપતો એનાથી, કોઈ સગા મિત્રો પાસેથી, સ્નેહીઓ પાસેથી, એવું. જીવનની મોટા ભાગની સમસ્યાઓ વ્યવહારિક સ્વરૂપની વધુ અને ગાણિતિક સ્વરૂપની ઓછી હોય છે, અથવા તો બંનેનું મિશ્રણ હોય છે. જીવનની મોટા ભાગની આપણી જે સમસ્યાઓ હોય એ વ્યવહારિક સ્વરૂપની હોય છે વધારે, ગાણિતિક સ્વરૂપની ઓછી, અથવા બંનેનું મિશ્રણ, બંને મિક્સ હોય. જ્યારે વ્યક્તિ પદ્ધતિસર, યોજનાબદ્ધ, નિયમ અનુસાર કે ગાણિતિક અને વૈજ્ઞાનિક સૂત્રોનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ મેળવવાના પ્રયાસ કરે છે ત્યારે કહી શકાય કે તે અલ્ગોરિધમ વ્યૂહરચનાઓ અપનાવી રહી છે. જ્યારે વ્યક્તિ પદ્ધતિસર, યોજનાબદ્ધ, નિયમ અનુસાર કે ગાણિતિક અને વૈજ્ઞાનિક સૂત્રોનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે કહી શકાય કે તે અલ્ગોરિધમ વ્યૂહરચનાઓ અપનાવી રહી છે. એનું નામ આપ્યું અલ્ગોરિધમ. પરંતુ જ્યારે વ્યક્તિ તેના પૂર્વજ્ઞાનના આધારે કે અગાઉ સફળતાઓ મળી હોય તેવી અનૌપચારિક રીતો અપનાવે છે ત્યારે કહી શકાય કે તે હ્યુરિસ્ટિક વ્યૂહરચનાઓ અપનાવી રહી છે. તો જ્યારે તે વ્યક્તિ પોતાના જ્ઞાનના આધારે, અગાઉ સમસ્યા ઉકેલમાં જે સફળતા મળેલી હોય એના આધારે એ રીતો અપનાવે ત્યારે એને કહી શકાય કે હ્યુરિસ્ટિક. આ ઉપરાંત એક બીજી વ્યૂહરચના પણ છે જેને સમસ્યા અવકાશ, પ્રોબ્લેમ સ્પેસ કહે છે. ત્રણેયનું ટૂંકમાં વર્ણન આ પ્રમાણે છે. પહેલું છે અલ્ગોરિધમ. આ એક એવી વ્યૂહરચના છે જે તરત કે થોડા સમય બાદ કોઈ સમસ્યાના ઉકેલની ખાતરી આપે છે. આવી વ્યૂહરચના કે એનો તરત જ એ સમસ્યાનો ઉકેલ આનો મળી જાય. અલ્ગોરિધમમાં સમય તો થોડો અવશ્ય લાગે છે, પરંતુ સમસ્યાનો ઉકેલ જરૂર મળે છે. ગુણાકાર, સરવાળા, ભાગાકાર, બાદબાકી કે કોઈ ગાણિતિક સૂત્ર અલ્ગોરિધમના જ ઉદાહરણ છે. દાખલા તરીકે તમને તમારા મિત્રના મકાન નંબર ખબર નથી, પરંતુ માત્ર સોસાયટીનું નામ જ ખબર છે, ત્યારે તમે ક્રમિક રીતે એક પછી એક શેરી અને તેના મકાનોનો તપાસ કરો છો તો તમે ક્રમબદ્ધ રીતે આગળ વધી રહ્યા છો તેમ કહી શકાય. તો અલ્ગોરિધમ એટલે ગાણિતિક. બીજું છે હ્યુરિસ્ટિક. મોટાભાગે જીવનમાં આપણે જે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેના માટે કોઈ તૈયાર સૂત્રો કે યાંત્રિક નિયમો હોતા નથી. આવા સમયે વ્યક્તિ પોતાના પૂર્વાનુભવ કે સમસ્યાને નાના નાના પેટા વિભાગોમાં વહેંચીને ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે વ્યક્તિને સમસ્યાના ઉકેલની આસપાસ જરૂર લઈ જાય છે, પરંતુ ઉકેલની ખાતરી આપતી નથી. એટલે કે ઉકેલ મળે પણ ખરો અને ન પણ મળે. બરાબર, પેલું ઔપચારિક, આ અનૌપચારિક. બરાબર, હ્યુરિસ્ટિક એટલે કે ઘણી બધી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે, તેના માટે કોઈ તૈયાર એ સૂત્રો કે યાંત્રિક નિયમો હોતા નથી. તો આવા સમયે વ્યક્તિ પોતાના પૂર્વાનુભવ, પોતાના જ્ઞાનને આધારે, બરાબર, એ સમસ્યાને નાના નાના વિભાગોમાં પોતાની રીતે એ વહેંચીને એ ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. હવે ત્રીજું છે સમસ્યા અવકાશ. જ્યારે વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા આવે ત્યારે તે પોતાના મનમાં તે સમસ્યાનું એક પ્રત્યક્ષ પ્રતિનિધિ રૂપ, દ્રશ્ય રચે છે. તેના દ્વારા વાસ્તવિક સમસ્યાને ઉકેલવા માટે કામમાં આવે તેવી રીતો વિશે તે વિચારે છે. આ બધી જ રીતો, ચાલો કે વ્યૂહરચનાઓને સમસ્યા અવકાશ કહે છે. વ્યક્તિ આ સમસ્યા અવકાશમાં એવો શ્રેષ્ઠતમ રસ્તો શોધે છે જે રસ્તે ચાલીને તે સમસ્યાની લક્ષ્ય સ્થિતિ સુધી ઓછા સમય અને શ્રમમાં પહોંચી શકે છે. તો આપણે એ બરાબર આની અંદર જોયું કે સમસ્યા અવકાશ, તો કોઈ એ સમસ્યા આવે તો મનમાં એ સમસ્યાનું પ્રત્યક્ષ એ ચિત્ર એ રચે છે અને એને ઉકેલવા માટે
એ કામમાં આવે કે કઈ રીતનો આનો ઉકેલ મળે તો ઓછા સમયમાં બરાબર અને ઓછી મહેનતે એ સમસ્યા કઈ રીતે ઉકેલી શકે એવા પ્રયત્નો કરે છે. તો આપણે અહીંયા સુધી રાખ્યું. આવતા પીરિયડમાં આગળનું. ધન્યવાદ.